ભારતભાઈ ખલાણી રાણપુરવાળા ડિલક્સ ગ્રુપ દરેક વર્ષે અમારા મુસ્લિમ ભાદરકઠિયા સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. બહુ સરસ અને સુંદર સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યા છે. બધા નાના માણસોને એકત્રિત કરીને અમારા આગેવાનો દરેક લોકો સુધી પહોંચી અને આ નિકાહની અંદર બધાને જોડવાના પ્રયાસો કરે છે. એ માટે થઈને આજે ડિલક્સ ગ્રુપ ફિરોજભાઈ અનુભાઈ જાંગડ, પરવેજ નિજામખાન પઠાણ, સિરાજભાઈ જીકરભાઈ સરવૈયા બધા મળી ડિલક્સ ગ્રુપ તરફથી અમે આ જમણવારમાં સહયોગ આપેલ છે. મારું નામ સિરાજભાઈ જીકરભાઈ સરવૈયા, એક્સ બોટાદ નગરપાલિકા કાઉન્સિલર અને બોટાદ મુસ્લિમ ઘાંચી સમાજ સદસ્ય. અને અત્યારે જે આપ જોઈ રહ્યા છો બોટાદ ઘાંચી સમૂહ લગ્ન જે આયોજક છે એના હું સેક્રેટરી છું. આજે આ બોટાદમાં 42 જોડાનો જે નિકાહ છે અને 12મો સમૂહ લગ્ન અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે. આપ નિહાળી રહ્યા છો કે જનમેદની ઉમટી રહી છે અને જમવાના સ્ટોલ ફૂલ ભરચક છે અને બહુ સારું આયોજન છે. અને જે પણ આયોજકો છે, નાના આયોજકો હોય, નાના વોલેન્ટિયર ભાઈઓ હોય કે સમૂહ લગ્ન કમિટીના સભ્યો હોય, બધાએ બહુ મહેનત કરી અને સમૂહ લગ્નનું આયોજન બહુ સારી રીતે કરેલું છે. આ સમૂહ લગ્નનું આયોજન બોટાદ ઘાંચી સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી કરવામાં આવે છે અને 12મો સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજને એક જ સંદેશ જાય છે કે જે પણ નાના ઘરની દીકરી હોય કે ગરીબ ઘરની દીકરી હોય એને પણ બહુ સારી રીતે આમાં માન સન્માનની સાથે નિકાહ થાય છે. અને સારું એવું આણું કે જે કરિયાવર કહેવાય છે એ સારો એવો સોના ચાંદી સહિતનો કરિયાવર આ સમાજના આગેવાનો તરફથી અને સમૂહ લગ્ન કમિટી તરફથી દેવામાં આવે છે. અને ખાસ જે આપણે પહેલાં ઇન્ટરવ્યૂ લીધું ડિલક્સ ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આ સમૂહ લગ્નમાં જમણવારના દાતાની જે કામગીરી નિભાવી છે અને જમણવારના દાતા તરીકે જે યોગદાન આપ્યું છે, એવું આવતા વર્ષે પણ અલ્લાહ તાલાથી દુઆ છે કે એમને ઓર જ્યાદા ખિદમત કરવાની તૌફીક આપે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.